શું કે મોજમાં દાયરો આઈ હોપ કે તમે બધા મજા મસ્ત છો। અને અત્યારે આપણે ગામમાં છે બરાબર। હવે આપણે હેર કટિંગ કરાવવા જવું છે બરાબર। હમણાં કેદીનો ટાઈમ નથી જોડ્યો। એમાં એવું થયું એક દી જાઉં છું તો હું એક ખૂટીઓ આપણે આફરી ચડી ગઈ હતી, ક્લિપ નાખી બરાબર। ત્યાં ગયો તો પછી બીજે દી જાઉં છું તો એ કંઈ ગાય માંદી હતી બરાબર। પાછી સાંજે જાઉં છું, પછી સાંજે ગાયને મેં ફરીને મૂકવા ગયા હતા બોલ જીવમાં। એટલે પછી બહુ ટાઈમ ના મળ્યો ને। કાલે ઘેર થોડુંક કામ હતું ને આજે થોડુંક કામ છે પણ ટાંકો ભરાય છે। ટાંકો ભરાઈ જાય તો હું પાછો આવતો રહે ને પછી મારે યુરિયા લેવા જવાનું છે। તો તમે બધે આપણી ચેનલ ઉપર 1K કરી દીધા એ માટે બધાને થેન્ક યુ। અને હાલો તો ફટાફટ ખંભાળીએ જઈએ હેર કટિંગ કરાવવા। ફાઇનલી ખંભાળીએથી આવી ગયા છે બરાબર। હેર કટિંગ કરાય કેમ લાગે છે। અને તે પછી હું ગયો તો જુનાગઢ બરાબર। સોરી જુનાગઢ નહીં, જુવાનગઢ ખાતરનું બાજકું લેવા ગયો તો। જો આ યુરિયાના ખાતરનું બાજકું લેવા ગયો તો વहाँ આપણે ઘઉં છે ને એમાં નાખવાની ગાડી હવે ભલે પડી બપોરે મૂકી દઈશ અંદર। જો ને માં ને દે ઘઉંમાં ખાતર નાખવાનું છે। બાકી ચીણા હે, ચીણા એટલા પડામાં પાણી ચાલુ કરવાનું છે। તો ચાલો જઈ। તો ચીણામાં પાણી હાલે છે, ઉપલું પારિયું પાઈ દીધું છે ને આ પારિયામાં પાણી ચાલુ કર્યું। બહુ ધીરું આવે, થોડીક વાય વેઠી વહી ગઈ ને એટલે બહુ પાણી ના આવે પહેલાં જેવું ને। ફ્લાવરિંગ બહુ છે આપણે ચીણામાં, બહુ સારું છે બરાબર। આમાં તો ફૂલડા હેરખા દેખાતા હોય કે ના દેખાતા હોય બરાબર। તો આપણે ચીણામાં હાલે છે પાણી, ઉપરનું પારિયું કમ્પ્લીટ પાઈ દીધું છે, નીચલા પારિયામાં ચાલુ કર્યું છે। કે ઓલી કુંડી છે ને જો ક્યાં ગઈ, બ્લર થઈ જાય। અહીંયા કુંડી છે, ત્યાંથી આમ પાણી આવે, ત્યાંથી પાછું અહીંયા છેટ આવે એટલે પાણી થોડુંક ધીરું આવે છે। અને વાયુ હમણાં હેઠી થોડીક વહી ગઈ હોય બરાબર, થોડુંક પાણી ઓછું આવે। બાકી ચીણામાં એવો પોપટા લાગી ગયા એટલે પાણી વધારવું પડે। તો બતાવું પોપટા આમાં પોપટા હાર્યા, પોપટા નહીં પોપટા બરાબર। મસ્ત મજાના પોપટા બધેમાં થઈ ગયા હે। તો થોડાક સમયમાં આપણે આના ઓરાઈ બનાવશું। અને ફ્લાવરિંગ સારું લાગ્યું છે ચીણામાં બરાબર। બધેમાં પોપટા તો થઈ જ ગયા હે, ફ્લાવરિંગ સારું લાગી ગયું છે ને। જો બગલા હે અને આપણે ફ્લાવરિંગમાં છે ને આપણે પરી દવા છાંટી હતી ને એક્સરે મારી તો હાલે, પણ એક્સરેનો આજ ખેરે યાદ ના આવ્યું। અમે ઓલે ખેરે મગફળીમાં એક્સરે મારી, બહુ સારું રિઝલ્ટ આવ્યું એક્સરેનું। બાકી પરી મારી અમે વાર ખેરે, એક્સરે તો આવા ચોમાસું એવી છે। બાકી પવન બહુ, પવનનો અવાજ આવતો હોય તમને ને। હવે અત્યારે આપણે આ પાણી વારી પછી જમીન ખંભાળીએ જવું જોશે લગભગ બરાબર। તો અહીંયા કંઈક હાલો આગળ બ્લોક જોતા રહ્યો શું થાય જોઈએ આપણે। આ ટાટર ચાલુ કર્યું છે નિયારનું બરાબર, બંધ હતું અહીં ટાટર અને કમ્પ્લેટ ચાલુ કર્યું, નિયાર ચાલુ કર્યો। આમ તો હે ને પાણી ઉપડતું નથી પણ હેઠું હોય જાય ને પછી ઓલ મોટરમાં ઓછું આવે એટલે જો આ નિયારમાંથી આ પાણી આવે છે બરાબર। બીજું નિયારનું એ વાં છે ને ત્રીજી આ લાઈન પડી બરાબર। તો જો ફૂલ પાણી આવે છે ને આપણે આ મોટરે ચાલુ કરી દીધી એ જાય ચીણામાં। તો હાલો હવે અહીંયા પાણી થોડીક વાર વાની પછી ખંભાળીએ જાશું। તો મિત્રો હાલો હવે અંદર જઈને આપણે ગૌચરમાં આવ્યો હું, અહીં એક વાસણું રૂંઢે રાખી દીધું, તો હાલો દેખાડું। ગૌચરાનો રૂમ હે, અહીંયા ઝીણકું વાછણું હે। આને માથે ખૂટિયા પડ્યા હતા એટલે ડોક આમ બેવડી થઈ ગઈ હતી। આ ડોક જો અત્યારે આમ બેઠું ને એમ ના, આમ ઊભું બેઠું હોય ને એટલે આ ડોક હે ને આફડી આમને પડી જાય, આમ આ બાજુ પડી જાય બરાબર। એટલે આની હે ને રૂંઢે ડૉક્ટર બોલાવી અને હજીશન મેળવા દવા પાઈ છે, દવા લઈ આવ્યા જો અહીંયા હારી બરાબર બરાબર। એ બધું કમ્પ્લીટ છે પણ અત્યારે આવી હાલતમાં તો એ દેખાય છે। ડૉક્ટરે કીધું કે આમાં કંઈ લાંબુ તો અમને નથી કંઈ ચાન્સ એવો લાગતા। અને એટલે જો અહીં હે ટાઈટ કે ના પડે ને, જ્યાં આ બાજુ દિવાલ છે, આ બાજુ દિવાલ છે, આ બાજુ દરવાજો છે ને આ બાજુ દિવાલ છે, અમે કાંઈ રાખી દઈએ બરાબર। ને હવે સવારે જો
આપણે જોઈને હમું થાય કે હું જો ન થાય તો આને આપણે ખંભાળી ટ્રાન્સપોર્ટ કરી દઉં. મને લગભગ આમાં બચવાના ચાન્સ બહુ ઓછા લાગે છે, બરાબર. એટલે અત્યારે બહુ નકર હે માં અત્યારે જ મૂકી આવી, પણ બિચારાનું જો પડ્યું ખાલી આખું ફેરવે છે જો. કાલું જો એટલે આખું લે. બાકી તો હવે શું હોય, જો આ દવા પાઈ હતી અમે, થોડીક ઢોરાઈ ગઈ ને થોડી કામ ને હજી 2-3 દિવસથી હજી વાછડા મહેનત કરતા હતા ને, બહુ મહેનત કરી, કઈ બાકી જ નથી રાખ્યું, બરોબર. આટલી મહેનત કરી પણ આજે વયું ગયો હે જોરી, અત્યારે વયો ગયો ને. બાકી દવા બહુ પાઈ, જો દવા પડી બધી એની જ છે. ગોરીઓ આમાં પાતા આપણે આમાંથી શું કહેવાય, આમ ભાંગી બાકી દવા અહીં ને વાછલું વયું ગયું. હાલો હવે કહી દઈ, બરાબર. ત્યારે આપણે ઘેર આવ્યા છે. જો મેગી મેં બનાવી છે ને હું ખાઉં છું. કેમ બની મેગી? આપણે નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર ને હવે આપણે જવાનું છે લગ્નમાં જવાનું. જો દેખલો અહીં ઉભો દેખાડું, આ છે અમારે દેખલો. અહીં કંઈક લગાડી આવ્યો હમણાં. કઈ બાજુ જવાનું? માલને નાખવા ગામમાં. પછી એમાં ગામમાં વિહમ જવાનું છે ને. આમાં દેખલો ભાઈ જો કંઈક લગાડી આવ્યો અહીં. ટોચા ચાલુ જ હોય આને. શું છે હજી ઘણી વાર નવા લુગડા પહેર્યા ને ખબર પડી ગઈ ને. કેટલું